અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રા માટે તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ તો મંગળવારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં નેત્રોત્સવ અને ધ્વજારોહણ સાથે રથયાત્રાની પૂર્વ તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવ્યો હતો। પોલીસ અને વહીવટી તંત્રએ સમગ્ર રૂટ 16 કિલોમીટરના રૂટ ઉપર નિરીક્ષણ કર્યું હતું, જેમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત પોલીસ અધિકારીઓ તેમજ વિવિધ સમાજના આગેવાનો સાથે સંકલન કર્યું હતું। આ વર્ષે અંદાજે 3 કિલોમીટર લાંબા કાફલામાં 18 ગજરાજ, 103 ટ્રક સહિત અનેક આકર્ષણો જોડાશે। રથયાત્રા સવારે 7 વાગે નિજ મંદિરથી પ્રસ્થાન કરશે, બપોરે સરસપુર ખાતે વિસામો લેશે અને સાંજે 8 વાગે પરત ફરશે। સુરક્ષા માટે 30,000થી વધુ પોલીસ જવાનો, 15 એસપીઆરએફ અને 9 પેરામિલિટરી ફોર્સ તૈનાત રહેશે। એઆઈ આધારિત સ્માર્ટ પોલીસિંગ, ડ્રોન સર્વેલન્સ, 1000 બોડી વોર્ન કેમેરા અને ખાસ કેમેરાની સમગ્ર રૂટ ઉપર નજર રાખવામાં આવશે। 16 જુલાઈએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મંગળા આરતીમાં હાજરી આપશે, જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પરંપરાગત પૈંધ વિધિ કરશે। પોલીસે નાગરિકોને ગજરાજ પસાર ન થાય ત્યાં સુધી ડીજે ન વગાડવા તેમજ ભયજનક ઇમારતો નજીક ભીડ ન કરવા અપીલ કરી। ભગવાન જગન્નાથજીના ચરણોમાં વંદન કરીને અમદાવાદ પોલીસ, ગુજરાત પોલીસ દ્વારા છેલ્લા અનેક દિવસોથી રાત દિવસ એક કરીને રથયાત્રાની વ્યવસ્થાઓનું સંચાલન કરવામાં આવી રહ્યું છે। ત્યારે આજે ભગવાન જગન્નાથજીની આરતી બાદ સૌ ઉચ્ચ અધિકારીઓ અને બંદોબસ્તમાં જોડાયેલા તમામ અધિકારીઓ જોડે સંપૂર્ણ રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે। હિન્દુ, મુસ્લિમ, શીખ તમામ સમાજના લોકો દર વર્ષે યાત્રાનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરતા હોય। આજે આ રૂટ નિરીક્ષણ દરમિયાન તમામ સમાજના આગેવાનો દ્વારા જે ગુજરાત પોલીસનું સ્વાગત કરતા રાજ્ય સરકારની આ વ્યવસ્થાને આભાર માનતા તમામ લોકો ખૂબ જ ઉત્સાહપૂર્વક આજના નિરીક્ષણમાં જોડાયા। તે બદલ સૌ સમાજના આગેવાનો, યુવાનો અને મહિલાઓને હું વંદન કરું છું, અભિનંદન આપું છું। આ વર્ષની રથયાત્રા એ ખૂબ જ ઉત્સાહપૂર્વક સૌ શહેરીજનો સારી રીતે ભગવાન જગન્નાથજીના, સુભદ્રાજીના અને બલદેવજીના દર્શન કરી શકે તે માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। અને આ વ્યવસ્થાઓને ફૂલ પ્રૂફ કરવા માટે ગુજરાત પોલીસ, અમદાવાદ પોલીસ દ્વારા સંપૂર્ણ વ્યવસ્થાઓ એ માત્ર લો એન્ડ ઓર્ડરને લઈને નહીં, પરંતુ સામાજિક વ્યવસ્થાઓ પર બી એટલો જ મોટો ભાર મૂકવામાં